નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસ ચેપ્ટરના દાખલાના લેક્ચરની અંદર આજે દાખલાની વેરાયટી તમને નીટ લેવલે કઈ રીતે પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીશું. દાખલાની અંદર આપણે બે સેશન પાડેલા છે. ટોટલ 30 દાખલા અલગ અલગ વેરાયટી વાળા લીધેલા, જેમાંથી 1 થી 15 અને 16 થી 30 સુધીના બીજા દાખલા છે એ બીજા લેક્ચરમાં આપણે જોઈશું. તો સ્ટાર્ટ કરે પહેલા દાખલાથી. ક્વેશ્ચન એવો કીધો છે કે 5 વર્ષ જેટલો અર્ધાયુ સમય, મતલબ તમે ટાઉ અને હાફ લખશો તો 5 વર્ષ, અને m0 જેટલું શરૂઆતનું અવિભાજિત દળ ધરાવતા રેડિયો એક્ટિવ તત્વ માટે 15 વર્ષના અંતે અવિભાજિત દળ કેટલું હશે? પ્રારંભિક દળ m0 આપેલું છે, 15 વર્ષ પછી કેટલું દળ હશે એ તમારે શોધવાનું છે. હવે જનરલી આપણી પાસે એક સમીકરણ છે m બરાબર m0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી, m બરાબર m0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી. એ સમીકરણ અનુસાર મેં તમને એક સમીકરણ આવું લખાયું હતું કે n બાય n0 ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 રેઝ ટુ n, n બાય n0 ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 રેઝ ટુ n ઘાત. એ જ સમીકરણ પ્રમાણે હું અહીંયા આવું લખી શકું કે m ઇઝ ઇક્વલ ટુ m0 1 બાય 2 ની કેટલી ઘાત થશે? n ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો, n એટલે શું? જે સમીકરણ છે આપણી પાસે અહીંયા મેં આપી દીધું કે m બરાબર m0 ડિવાઇડ બાય 2 રેઝ ટુ n. હવે n શોધવાનો છે. n એટલે કે આપેલો સમય છેદમાં અર્ધાયુ સમય. જો તમને અહીંયા સમીકરણ લખેલું છે n બરાબર આપેલો સમય છેદમાં અર્ધાયુ સમય. આપેલો સમય તમને જો કેટલો આપેલો છે? 15 વર્ષ. અર્ધાયુ સમય કેટલો આપેલો છે? 5. તો 15 ભાગ્યા 5 એટલે કે 3 થશે. તો m ની કિંમત લખશો તો m બરાબર m0 છેદમાં 2 ની 3 ઘાત, અને 2 ની 3 ઘાત એટલે કે 8. તો m0 ના છેદમાં 8. તો મતલબ તમારો સાચો જવાબ આવશે m0 ડિવાઇડ બાય 8. ધારો કે આની જગ્યાએ એક્ટિવિટી કીધી હોય તો પણ સેમ જ સમીકરણ આપે. અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા માટે પૂછ્યું હોય તો પણ આ જ સમીકરણ વડે તમે ઉકેલ શોધી શકો. સેકન્ડ ક્વેશ્ચન પર આપણે જઈએ. ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે, પણ કહેવાય ને કે તમને તત્વોની સંખ્યા એટલી બધી વધારે છે કે થોડું કન્ફ્યુઝન થાય. યુરેનિયમ 92 યુરેનિયમ નું ન્યુક્લિયસ કીધું, Z બરાબર 92, પરમાણુ ક્રમાંક વાળું ન્યુક્લિયસ નીચેના ક્રમમાં કણોનું ઉત્સર્જન કરે છે. કયા કણ છે? તો જો આલ્ફા 2 વખત, આલ્ફા 2 વખત, બીટા માઇનસ 2 વખત, પછી 4 વખત આલ્ફા, અને 2 વખત બીટા માઇનસ, અને ફરીથી પાછું આલ્ફા, પછી 2 વખત બીટા પ્લસ, અને 1 વખત ફરીથી આલ્ફા. તો તમને કીધું કે જે છેલ્લું ન્યુક્લિયસ મળે એનો પરમાણુ ક્રમાંક શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો ક્વેશ્ચન ક્યારે બી પૂછે ને તો પેલા તો આલ્ફા કણોની સંખ્યા ગણો. તમે તમારી નજર સામે જોઈ શકો આલ્ફા કણોની સંખ્યા જે છે કેટલી આવશે? 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ આલ્ફા કણની સંખ્યા કેટલી છે? 8. તો આપણે ધારો કે આલ્ફા કણ x બરાબર, આલ્ફા કણ x ધારી લઈએ 8 છે. બીટા માઇનસ ગણો, 1 વખત 2 વખત 3 વખત અને 4. તો બીટા માઇનસ 4 એટલે y ન્યુક્લિયસ ને આપણે બીટા માઇનસ કીધું એ 4 છે. અને ઝેડ ન્યુક્લિયસ ને બીટા પ્લસ કીધું તો બીટા પ્લસ 2 વખત છે, તો ઝેડ બરાબર 2 લઈ લો. તો મૂળભૂત તત્વ ઝેડ હતું, તો ઝેડ માંથી કેટલા તમારા આલ્ફા ઓછા હતા? ઝેડ ની અંદરથી આલ્ફા ની આપણે સંખ્યા લખીએ તો આલ્ફા કણ 8 છે, તો 8 જેટલા આલ્ફા ઓછા થાય. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ બી કીધું હતું કે જ્યારે આલ્ફા કણ દૂર થાય તો પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે. તો 8 હોય તો 16 જેટલો ઘટશે. એટલે આપણે શું કર્યું? ઝેડ માંથી -2x, કારણ કે -2x એટલા માટે કે એક પરમાણુ 2 પરમાણુ ક્રમાંક ઘટે, તેવા ટોટલ 8 પરમાણુ છે એટલે x લખી દીધું. પછી બીટા માઇનસ જે છે એને આપણે y વડે દર્શાવ્યું હતું. મેં કીધું કે જ્યારે બીટા માઇનસ નું ક્ષય થતું હશે તો પરમાણુ ક્રમાંક વધે છે, અને એક પરમાણુ ક્રમાંક વધે એટલે આપણે y જેટલો વધારો કર્યો. અને બીટા પ્લસ હોય તો પરમાણુ ક્રમાંક ઘટે છે, એટલે કે z જેટલો બાદબાકી કર્યો. તો શરૂઆતમાં z ની સંખ્યા કેટલી હતી? 92. પછી તમે જો 2 ગુણ્યા x એટલે 8, તો 2 ગુણ્યા 8 એટલે 16 થાય. 92 માંથી 16 માઇનસ કરો, કેટલા આવશે? બરોબર, 92 માંથી 16 માઇનસ કરો એટલે 76 પ્લસ 4, કારણ કે તમને ટોટલ બીટા માઇનસ છે 4 છે, એટલે કેટલા થયા? 80. 80 માંથી ફરીથી પાછા 2 માઇનસ, કારણ કે ઝેડ છે એ 2 છે, તો 80 માંથી 2 એટલે 78 થશે. તો પરિણામી જે ન્યુક્લિયસ હશે એનો પરમાણુ ક્રમાંક 78 આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એક રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી 5 મિનિટના અંતે 500 વિભંજન પ્રતિ મિનિટ છે. આપણે કોઈ ન્યુક્લિયસ લીધું છે એની એક્ટિવિટી 5 મિનિટ પછી સમય ટી આપી દીધો છે. 500 વિભંજન પ્રતિ મિનિટ થી ઘટી અને 1250 વિભંજન પ્રતિ મિનિટ થાય છે.
જે એક્ટિવિટી છે એમાં ફેરફાર જે છે કેટલો આવશે 1250. એટલે અહીંયા કીધું કે ક્ષય નિયતાંક એટલે કે આપણે લેમડા શોધવાનો છે. ક્ષય નિયતાંક જે છે કેટલો લેમડા. હવે અહીંયા છે ને પ્રિન્ટિંગમાં માઇનર ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. ઘટીને કીધું છે ને તો 500 થી ઘટીને કોઈ દિવસ 1250 ના થાય. કિંમત અહીંયા કંઈક વધારે હોય તો જ ઘટાડો થાય કે નહીં. તો આ મિસ્ટેકલી 500 ની જગ્યાએ 5000 આવશે. એટલે આ એક સુધારો કરી દેજો. 5000 વિભંજન પ્રતિ મિનિટ એનાથી ઘટી અને 1250 થાય છે. તો પ્રારંભિક એક્ટિવિટી 5000, અંતિમ એક્ટિવિટી 1250, સમયગાળો આપી દીધો છે ટી 5 મિનિટ આપણે શોધવાનો છે લેમડા. ચલો એક્ટિવિટીનું સમીકરણ બોલો. i બરાબર I0 e raised to minus lambda t. i બરાબર I0 e raised to minus lambda t. તો અહીંયા તમે જો અંતિમ કિંમત i 1250, પ્રારંભિક કિંમત I0 5000 અને e raised to minus lambda t. હવે સિમ્પલ હું તમને કહું કે મેં તમને લાસ્ટ ટાઈમ બી આ કિંમત માટે શીખવાડ્યું હતું કે e raised to minus lambda t માં આપણે કિંમત શોધવાની છે. તો લેમ્બડાની કિંમત શોધવાની, ટી ની કિંમત મૂકો 5 મિનિટ તો શું થશે? e raised to, આ બેની જગ્યાએ e છે તો e raised to minus lambda into 5, minus lambda into 5. તો 1250 ભાગ્યા 5000 એટલે 125 ગુણ્યા 4 કરશો એટલે 500 થાય. એટલે ટૂંકમાં શું આવશે? 1/4. 0 0 ત્યાંથી કેન્સલ એટલે 125 ના છેદમાં 500 એટલે 1/4 e raised to minus lambda 5 અથવા તો -5 લેમ્બડા, કોઈ બી રીતે લખો ચાલશે. હવે આ 4 ને ઉપર લઈ જાઓ એટલે 2 ની -2 ઘાત કહેવાય. અથવા તો એવું કરો કે આને માઇનસ ઘાતને છેદમાં લખો તો 1/4 બરાબર 1/e ની 5 લેમ્બડા ઘાત. ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખો તો e ની 5 લેમ્બડા બરાબર 4 થશે. હવે ક્યારેય પણ e દૂર કરવું હોય તો આપણને ખબર છે કે હંમેશા ln નો ઉપયોગ કરતા હતા. શું કરતા હતા? ln. બે બાજુ ln લખો તો શું થાય? ln 2/2, 4 છે એટલે શું થાય? ln 2/2 is equal to ln e raised to 5 લેમ્બડા. 5 લેમ્બડા ઘાતની ઘાત આગળ આવશે. અહીંયા 4 બરાબર 2/2 એટલે 2 આગળ આવે તો 2 ln 2 is equal to 5 લેમ્બડા અને ln e ની કિંમત એક જ થાય તમને ખબર છે. તો 2 ln 2 divided by 5 is equal to લેમ્બડા. લેમ્બડાના સૂત્રનો કરતા કરો 5 છેદમાં જશે તો 2 ના છેદમાં 5 0.4 into ln 2 તો લેમ્બડા બરાબર આવશે 0.4 into ln 2. એ ઓપ્શન તમારો કરેક્ટ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આવી રીતે તમને એક્ઝામ્પલ એકદમ સરળ રીતે પૂછાઈ શકે છે, કોઈ જ કોમ્પ્લિકેટેડ નથી. બરોબર. નેક્સ્ટ જો, એક રેડિયોએક્ટિવ તત્વના એક નમૂનાનું દળ 15 મિનિટમાં 7/5 ભાગનું વિભંજન પામે છે. 15 મિનિટમાં વિભંજન કેટલું થયું? 7/8. તો બાકી કેટલું રહે? કોઈ પણ ન્યુક્લિયસ હોય તો એનું પ્રમાણ 1 હોય. 1 માંથી તમારું વિભંજન 7/8 તો 1 - 7/8 એટલે શું થશે? 1/8 થશે. તો અર્ધાયુ સમય શોધવાનો છે. એટલે કઈ વસ્તુ શોધવાની છે? અર્ધાયુ સમય. તો પહેલું કામ વિદ્યાર્થી મિત્રો કે તમને આપેલો જે સમય છે એમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા શોધો. તો શું થશે? m બરાબર મૂળભૂત m0 - 7/8 m0, જે ટોટલ મૂળભૂત ન્યુક્લિયસ માંથી કેટલા વિભંજન પામે? તો 7/8 જેટલા. લસા લઈ લો તો 8 માંથી 7 જશે એટલે 1 વધશે તો m0 ના છેદમાં 8. જવાબ શું આવશે? m0 ના છેદમાં 8. તો m બરાબર m0 divided by 2/3 ઘાત. m બરાબર m0 divided by 2/3 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો આને તમે સરખાવશો કોની સાથે? મેં હમણાં જ આગળ સમીકરણ કીધું. જો પહેલા જ દાખલામાં કયું સમીકરણ છે? m is equal to m0 છેદમાં 2 ની n ઘાત. તો તમારા અહીંયા કોની સાથે સરખાવવાનું થશે? 2/3 ના 2 ની n ઘાત. તો n ની કિંમત કેટલી મળી? 3 મળી. તો આપેલો સમય બરાબર શું લખી શકાય? n ગુણ્યા τ1/2 અર્ધાયુ સમય. તો આપણે કઈ વસ્તુ જોઈએ છે? અર્ધાયુ સમય τ1/2. તો આપેલો સમય છેદમાં n, આપેલો સમય 15 મિનિટ છે અને છેદમાં એના 3 કરો એટલે 5 મિનિટ થશે. અર્ધાયુ સમય કેટલો આવશે? 5 મિનિટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ક્વેશ્ચનમાં એવું કીધું છે એક મંથમાં અર્ધાયુ
ધરાવતા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાં એક્ટિવિટી 2 માઇક્રોક્યુરી છે. કોઈ એક મહિનાની અંદર આપણે અર્ધાયુ સમય આપેલો છે, એમાં એક્ટિવિટી 2 માઇક્રોક્યુરી છે. તેની એક્ટિવિટી 2 મંથ અગાઉ કેટલી હશે? 1 મંથ ની અંદર એક્ટિવિટી હોય ત્યારે આટલી હોય, તો એની ટોટલ 2 મહિના પહેલા કેટલી હશે એ તમારે શોધવાનું છે. તો સિમ્પલ, હાલની એક્ટિવિટી આપણી પાસે કેટલી છે? 2 માઇક્રોક્યુરી. અગાઉની એક્ટિવિટી કેટલી હશે? I0. તો આપણી પાસે સમીકરણ શું છે? I બરાબર I0, I બરાબર I0 1/2n થશે. તો આપણી કિંમત મૂકી દો. I ના છેદમાં I0 ઇઝ ઇક્વલ ટુ 1/2n. આપેલો સમય 2 મહિના, અર્ધાયુ સમય 1 મહિનો, તો શું થશે? I ની કિંમત 2 મિલીક્યુરી છેદમાં I0 ઇઝ ઇક્વલ ટુ 1/2 કારણ કે 2 ભાગ્યા 1 એટલે 2 થશે. 2 ની 4 ઘાત, 4 ઘાત અહીંયા આવશે 4 ગુણાકારમાં, તો 4 દુ ને 8, તો I0 બરાબર 4 ગુણ્યા 2 એટલે 8 માઇક્રોક્યુરી. બીજી મેથડ તમને આપેલી છે, જો તમને ફાવે તો ઠીક છે, ન ફાવે તો કોઈ વાંધો નથી. એમ કહેવાય કે પહેલી વખત જ્યારે શૂન્ય તમારો અર્ધ સમય હતો ત્યારે 2 માઇક્રોક્યુરી છે. પછી પહેલી વખતના સમયમાં કેટલું થશે? અર્ધાયુ સમય 4 હશે, અને બીજી વખત ડબલ થાય તો કેટલું થશે? 8 માઇક્રોક્યુરી થશે. પણ આમાં તમને કદાચ કન્ફ્યુઝન થવાની સંભાવના કરી, એટલે હું એવું પ્રિફર કરું કે તમે ઉપરની મેથડ વાપરો, એટલે 100% તમારો આન્સર સરળતાથી મળી જશે. નેક્સ્ટ, એક રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધાયુ સમય 800 વર્ષ છે. 6400 વર્ષ પછી તેનો કેટલો ભાગ બચશે? મતલબ કે એમાં કેટલા અવિભાજિત ન્યુક્લિયસ બાકી રહેતા હશે તમારે શોધવાના છે. તો સિમ્પલ, આપણે ગણતરીમાં n મૂકવાનો થાય, તો n બરાબર શું થાય? આપેલો સમય છેદમાં τ1, અર્ધાયુ સમય 800 અને આપેલો સમય 6400, 6400 ભાગ્યા 800 એટલે 8 થશે. સમીકરણ લખો, n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2n, એટલે 1/2 ની 8 ઘાત, 2 ની 8 ઘાત એટલે 256 થાય. તો n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/256. તો તમે જ્યારે 6400 વર્ષ પછી જોશો તો અવિભાજિત ન્યુક્લિયસ કેટલા હશે? 1/256. એટલે જે બી સંખ્યા હશે એને 256મો ભાગ બાકી રહેશે, બાકીના બધા વપરાઈ જશે. ધારો કે હું તમને એમ કહું કે તમારી પાસે ટોટલ 512 ન્યુક્લિયસ છે. 512 ન્યુક્લિયસ ની અંદર કેટલા 6400 પછી બાકી રહે? તો 512 ભાગ્યા તમે 256 કરશો એટલે કેટલા આવશે? 2 ન્યુક્લિયસ જેટલી તમારી સંખ્યા બાકી રહેશે, બાકીના બધા વપરાઈ ગયા હશે. ક્યુરીનો એકમ, ક્યુરી કયોનો એકમ છે? તો રેડિયો એક્ટિવિટીનો એકમ છે. એકદમ સરળ છે. પછી એમ પૂછે કે બેકવેરેલ કોનો એકમ? રેડિયો એક્ટિવિટીનો. પછી રધરફોર્ડ કોનો એકમ? તો પણ કોનો આવશે? એક્ટિવિટીનો. બધી વસ્તુ મેં આગળ તમને લખાવેલી છે, તમે નોટ કરેલી હોય તો ઘણો જ આઈડિયા આવશે. બાકી તમારે અત્યારે ચોપડા ફેંદવાનો ટાઈમ નથી. તમે લખીને રાખ્યું હોય, તમને યાદ હશે તો વાંધો નથી. દરેક વસ્તુ મગજમાં બેસાડી દો કે આના માટે આ જ વસ્તુ કહેવા માંગે છે. નીચેની પ્રક્રિયામાં ખાલી જગ્યા કણ ઉત્સર્જાશે. જો નીચેની પ્રક્રિયામાં ZX એ આપેલું છે. પછી જો કે પ્રક્રિયા થઈ તો Y ન્યુક્લિયસ મળ્યું, પણ Z+1 થયું, અને ઉપર પરમાણુ ભાર સરખો છે. તો મેં કીધું કે જ્યારે પરમાણુ ક્રમાંક વધે તો હંમેશા બીટા માઇનસ જ ઉત્સર્જન થાય. એટલે પહેલામાં શું આવશે? બીટા માઇનસ. તો આપણે બીટા માઇનસ વાળો ઓપ્શન કયો? સી. તો ડાયરેક્ટ જ કહી શકીએ, બરોબર. પણ આપણે જોઈએ, ચેક કરીએ. પછી એવું કીધું છે કે Z+1 માંથી બીજું ન્યુક્લિયસ મળે છે K, અને જેમાં પરમાણુ ક્રમાંક છે Z-1 અને પરમાણુ ભારાંક છે A-4. એટલે પરમાણુ ક્રમાંક 2 ઘટ્યો અને પરમાણુ ભારાંક 4, એટલે કયો કણ હશે? આલ્ફા. તો જો તમારો બીટા પછી આલ્ફા છે. ત્રીજાની વાત કરી તો ત્રીજામાંથી Z-1 એટલું જ છે. પછી ઉપર પરમાણુ ભાર A-4 એટલો જ છે. તો પરમાણુ ભારાંક બી સરખો, બધું જ વસ્તુ સરખું. તો એના માટે કહી શકાય કે રેડિયેશન કયું હશે? ગામા, કારણ કે એમાં કોઈ દળ ઘટતું નથી, છે ગામા. તો સિમ્પલ ક્વેશ્ચન નો આન્સર મળી ગયો. ઓકે, નેક્સ્ટ, ન્યુક્લિયસનો ભારાંક. હવે ન્યુક્લિયસનો ભારાંક જે છે એટલે શું કહેવાય? તો સિમ્પલ, પ્રોટોન અને ન્યુક્લિયસ, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે અને ન્યુક્લિયસનો ભારાંક કહેવાય. તો અહીંયા તમને કીધું છે પરમાણુ ક્રમાંક કરતા કોઈક વખત ઓછો તો કોઈક વખત વધારે છે. પરમાણુ ક્રમાંક જે છે એના કરતા ક્યારેક ઓછો તો ક્યારેક વધારે હોઈ શકે છે. અને પછી પરમાણુ ક્રમાંક થી હંમેશા ઓછો હોય, પછી પરમાણુ ક્રમાંક કરતા હંમેશા વધારે હોય, અને કેટલીક વખત પરમાણુ ક્રમાંક જેટલો હોય છે. તો પરમાણુ ક્રમાંક આપણે એક જ તત્વ એવું છે, પરમાણુ ભારાંક હાઇડ્રોજન માટે 1H1 થાય, ક્રમાંક બી સરખો છે અને પરમાણુ ભારાંક બી સરખો છે. હાઇડ્રોજન માટે સરખું થશે, બાકીના બધા જ તત્વો માટે પરમાણુ ભારાંક પરમાણુ ક્રમાંક કરતા વધારે હશે, બરોબર. ખાલી હાઇડ્રોજન એક જ પરમાણુ માટે પરમાણુ દળાંક અને પરમાણુ ભારાંક બંને સરખા હોય છે, બાકી સરખા હોતા નથી. 10મો ક્વેશ્ચન, પ્રોટોન નું દળ આપી દીધું છે 1.0073,
ન્યુટ્રોનનું દળ આપી દીધું છે 1.0087 અને હિલિયમનું દળ આપી દીધું છે. બંધન ઉર્જા તમારે શોધવાની છે અને હિલિયમનું દળ પણ તમને નીચે લખ્યું 4.0015. આ સેમ ક્વેશ્ચન મેં તમને આગળ ગણાવેલો છે, તમને આવડશે, ટ્રાય કરજો. એમ છતાં બી હું તમને હિન્ટ આપી દઉં છું. ક્યારે પણ ન્યુક્લિયસનું બંધારણ થાય તો એના ન્યુક્લિયનનું જે દળ હશે એ દળનો સરવાળો માઇનસ નિપજનું જે દળ, મતલબ કે તમારું જે નવું ન્યુક્લિયસ મળે છે એના દળની બાદબાકી ઇન્ટુ c², એટલે 931 વડે ગુણવાના. તો જો 2 પ્રોટોન છે તો 2 ગુણ્યા પ્રોટોનનું દળ વત્તા 2 ગુણ્યા ન્યુટ્રોનનું દળ માઇનસ હિલિયમનું દળ, અને દળ ક્ષતિ મળશે 0.0307 અને એને 931 વડે ગુણાકાર કરી નાખો એટલે 28.5 આવશે. મેં તમને આગળ બી કીધું હતું, બરાબર. નેક્સ્ટ, ZX એ સંજ્ઞા દર્શાવેલ ન્યુક્લિયસ ખાલી જગ્યાનું હોય છે. હવે આમાં સંજ્ઞામાં તમને ખબર જ છે કે Z પરમાણુ ક્રમાંક છે અને એ જે છે એને પરમાણુ ભારાંક કહેવાય. તો ન્યુટ્રોનની સંખ્યા કોના જેટલી થાય? તો પરમાણુ ભારાંક જે છે, પરમાણુ ભારાંકમાંથી પરમાણુ ક્રમાંક માઇનસ કરો એટલી. તો Z માઇનસ A માઇનસ Z બરાબર ન્યુટ્રોનની સંખ્યા. તો ઓપ્શન તમારો C જે છે એમાં Z પ્રોટોન્સ અને A માઇનસ Z જે છે એ ન્યુટ્રોન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જો, નીચેના પૈકી કઈ જોડ આઇસોટોનની એક જોડ ધરાવે છે? આઇસોટોન, વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ કીધું હતું કે આઇસોટોન એટલે શું, કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય એને આઇસોટોન કહેવાય. તો પેલા બેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય ને જોઈએ. 74 અને અહીંયા 34, અહીંયા 71 અને 31. તો 74 માંથી 34 માઇનસ કરશો એટલે જવાબ કેટલો આવશે? 40 આવશે. અહીંયા 71 માંથી 31 કરો 40, તો બે માં 40 40 ન્યુટ્રોન. તો એ ઓપ્શન સાચો છે. બીજા ચેક કરીએ. 84 માંથી 38 માઇનસ કરો અને 86 માંથી 38, તો બંનેમાં નીચે પરમાણુ ક્રમાંક સરખા છે. બાદબાકી તો સરખી ક્યારેય શક્ય જ નથી, કારણ કે 84 છે ને અહીંયા 86 છે એટલે એ શક્ય નથી. પછી 92 અને 42, અને 92 અને અહીંયા 40, તો 92 માંથી 40 માઇનસ કરો અને 42 માઇનસ કરો તો પણ એના અલગ અલગ આવશે. 90 અને 20, 90 માંથી 20 માઇનસ કરો એટલે કે 70 આવશે, અને 32 માંથી 16 માઇનસ કરો એટલે 16 આવશે. એટલે એમાં પણ ન્યુટ્રોનની સંખ્યા સરખી નથી, માત્ર એ ઓપ્શન માટે ન્યુટ્રોનની સંખ્યા સરખી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્યુટેરોન છે જેની બંધન ઉર્જા 2.2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ડ્યુટેરોનની બંધન ઉર્જા 2.2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હિલિયમની બંધન ઉર્જા 28 છે. તો બે ડ્યુટેરોન સંલયન થઈ અને એક હિલિયમ બનાવતું હોય તો વિમુક્ત થતી ઉર્જા. હવે વિમુક્ત થતી ઉર્જા એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડ્યુટેરોન ભેગા થાય અને હિલિયમ બનાવે, મેં તમને આગળ કીધું કે જ્યારે હલકા તત્વો ભેગા થાય અને ભારે તત્વોની રચના કરે છે તો એ સંજોગોમાં હંમેશા ઉર્જા છૂટી પડે છે. ઉર્જા છૂટી પડવી એને કહેવાય વિમુક્ત થતી ઉર્જા. તો આના માટે આપણે શોધવાનું શું? દળ ક્ષતિ. દળ ક્ષતિમાં તો દળ આપેલું નથી તો કઈ રીતે શોધશું? તો સિમ્પલ છે કે તમને અહીંયા હિલિયમની ઉર્જા શોધો અને આ બાજુ કોની? ડ્યુટેરોનની ઉર્જા છે, અને બંને વચ્ચે ઉર્જાનો તફાવત, એ ઉર્જાનો તફાવત તમને શું બતાવશે? વિમુક્ત થતી ઉર્જા. તો જો 1H2 અને 2He4, બરાબર. ડ્યુટેરોન એટલે 1H2 કહેવાય અને એમાંથી આપણને શું મળે છે? 2He4. અને ડ્યુટેરોનના બે પરમાણુ ભેગા થાય છે. તો તમે જો કે અહીંયા હિલિયમની ઉર્જા 28 છે, 28 માંથી 2 ડ્યુટેરોનની ઉર્જા માઇનસ કરો તો શું થશે? 28 માઇનસ 2 ગુણ્યા 2.2 એટલે 23.6. જ્યારે હિલિયમ માંથી ડ્યુટેરોન બનશે ત્યારે 23.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા તમને છૂટી પડશે. નેક્સ્ટ, એક ન્યુક્લિયસમાં ક્ષય નીચેના સમીકરણથી થાય છે. આખું સમીકરણ તમને આપી દીધું. તો તમને એવું કહેવાનું છે કે તત્વ કયો છે? જો ZX છે, Z+1 Y, હમણાં સેમ બેઠું ક્વેશ્ચન. આ પરમાણુ ક્રમાંક 1 વધે તો શું થશે? પરમાણુ ક્રમાંક જ્યારે 1 વધે છે તો શું થાય? બીટા ક્ષય થાય. ઓકે, તો બીટા ક્ષય આવશે. પછી જો પરમાણુ Y માંથી શું મળશે? બીટા સ્ટાર મળે છે. તો Z-1 છે અને અહીંયા Z+1 છે અને પરમાણુ ભારાંક 4 ઘટે છે. 4 ઘટે એટલે આલ્ફા નો છૂટો પડશે તો બીટા આલ્ફા, અને લાસ્ટમાં બીટા સ્ટાર માંથી બીટા આવશે એટલે ગેમા. તો આગળનો બેઠો જ ક્વેશ્ચન રિપીટ થાય છે, ખાલી સંજ્ઞામાં થોડોક ચેન્જ કરેલો છે. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. 15મો ક્વેશ્ચન, આજના લેક્ચર માટેનો છેલ્લો ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચન થોડોક લેન્ધી છે પણ કઈ અઘરો નથી, સિમ્પલ જ છે. આપણે એની ગણતરી કરીએ. એક નમૂનામાં બે ન્યુક્લિયસ P અને Q ક્ષય પામતા એક સ્થિર ન્યુક્લિયસ R બને છે. એક કોઈ નમૂનો છે એમાંથી બે ન્યુક્લિયસ છે P અને Q, બંને ક્ષય પામે છે અને એક સ્થિર ન્યુક્લિયસ R બનાવે છે. T0 સમયે P ન્યુક્લિયસની સંખ્યા 4n0 છે. યાદ રાખજો, સમય 0 આપણે લીધો ત્યારે P ન્યુક્લિયસમાં સંખ્યા 4n0 છે.
ક્યુ ન્યુક્લિયસની અંદર N0 છે. પી નો અર્ધ જીવનકાળ એટલે અર્ધાયુ સમય આર ના રૂપાંતર માટે 1 મિનિટ અને ક્યુ માટે 2 મિનિટ છે. તો પ્રારંભે આર માં ન્યુક્લિયસની સંખ્યા નથી, આર ની અંદર કોઈ સંખ્યા નથી, શૂન્ય છે. તો પી અને ક્યુ ના ન્યુક્લિયસની સંખ્યા એક સરખી થાય ત્યારે નમૂના આર માં ન્યુક્લિયસની સંખ્યા ખાલી જગ્યા હશે. મતલબ કે પી અને ક્યુ એમાં ન્યુક્લિયસની સંખ્યા બંનેમાં સરખી હોય તો એ સંજોગોમાં આર ની અંદર સંખ્યા કેટલી હશે એ તમારે શોધવાનું છે. તો નોટિસ કરી લઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. તો પેલું જો પી શરૂઆતમાં સંખ્યા 4n0, ક્યુ n0, પી નો અર્ધાયુ સમય 1 મિનિટ, ક્યુ નો 2 મિનિટ. તો આપણે આ પરિસ્થિતિ માટે એવું લખી શકીએ કે ટી સમય બાદ પી અને ક્યુ ના ન્યુક્લિયસની સંખ્યા સરખી થાય છે. કેટલા સમય બાદ? ટી સમય બાદ બેમાં ન્યુક્લિયસની સંખ્યા સમાન થાય છે. ટી સમય બાદ બેના ન્યુક્લિયસની સંખ્યા, તો એક બાજુ પી ના ન્યુક્લિયસની સંખ્યા, બીજી બાજુ ક્યુ ના ન્યુક્લિયસની સંખ્યા. તો મને એમ કહો કે ન્યુક્લિયસની સંખ્યા શોધવા માટે આપણે કયું સમીકરણ વાપરશું? બોલો. n0 ના છેદમાં 2 ની n ઘાત, n0 ના છેદમાં 2 ની n ઘાત, અને જ્યાં n કેટલો લઈશું? આપેલો સમય છેદમાં અર્ધાયુ સમય. તો જો અહીંયા પી તત્વ માટે સંખ્યા શરૂઆતમાં 4n0 અને 2 ની n ઘાત એટલે 2 ની t ડિવાઇડ બાય ટાઉ 1/2 પણ કેટલો અર્ધાયુ 1 મિનિટ. પછી n0 ના છેદમાં 2 ડિવાઇડ બાય t/2 ની અંદર તમને અહીંયા અર્ધાયુ સમય 2 મિનિટ છે. n0 ગયા, અહીંયા વધ્યા 4. તો ક્રોસ મલ્ટીપ્લાય કરો તો 2 ની t/2 ઘાત ઇન્ટુ 4 અને 2 ની ખાલી t ઘાત બરાબર આ સમીકરણ મળ્યું. હવે તમને ખબર છે કે 4 એટલે કે 2 ની 2 ઘાત અને અહીંયા શું આવશે? 2 ની t ઘાત. તો કોઈ પણ ઘાત છે ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો થાય. તો 2 ની t ઘાત ઇઝ ઇક્વલ ટુ 2 ની 2 પ્લસ t ઘાત. તો સરખામણી કરી શકો કે t બરાબર 2 પ્લસ t/2. અહીંયા લખી શકાય કે t બરાબર 2 પ્લસ t/2. t માંથી t/2 માઇનસ કરો એટલે t/2 થયો, કારણ કે આખામાંથી અડધું માઇનસ કરશો એટલે અડધું આવશે. તો t/2 બરાબર 2, તો t બરાબર 4. તો ઇન શોર્ટ 4 મિનિટ બાદ બંનેમાં ન્યુક્લિયસની સંખ્યા સમાન થશે. 4 મિનિટ બાદ ન્યુક્લિયસની સંખ્યા સરખી થશે. તો ન્યુક્લિયસની સંખ્યા આપણે શોધી લઈએ એનપી માટે. તો એનપી માટે કેટલી થશે? 4n0. એનપી માટે સંખ્યા કેટલી આવશે? 4n0 અને છેદમાં 2 ની 4 ઘાત એટલે 2 ની 4 ઘાત એટલે 16 થશે. 4 ના છેદમાં 16 એટલે n0/4. ચલો, તો એનપી ની અંદર સંખ્યા n0/4 છે. હવે એ જ સંજોગોમાં આપણે વાત કરીએ 4 મિનિટ બાદ ક્યુ ની અંદર, તો nq બરાબર શું થાય? n0 ના છેદમાં 2 ની 4/2, 2 નો વર્ગ એટલે 4 થશે. તો nq બરાબર n0/4. તો આર ની અંદર કેટલા ન્યુક્લિયસ સંખ્યા હોય? તમારી પાસે પી ની અંદર કેટલા વધ્યા? n0/4. ક્યુ માં કેટલા વધ્યા? n0/4. એટલે ઇન શોર્ટમાં n0/4 ટોટલ તમારી પાસે હતા કેટલા હતા? 4n અને પ્લસ n0 એટલે 5 હતા. 5 માંથી અડધું માઇનસ થાય એટલે 4.5 થાય. તો તમે અહીંયા માપો. આર ની અંદર 4n0 એટલે પી ની અંદર 4n0 હતા એમાંથી n0/4 માઇનસ કરો, પ્લસ n0 હતા એમાંથી nq માઇનસ કરો એટલે n0/4 માઇનસ કરો. તો 4n0 વત્તા n0 5n0 ડિવાઇડ બાય માઇનસ n0/2 એટલે 5 માંથી અડધું જાય, તો 5 માંથી અડધું જાય એટલે 4.5 એટલે 9/2 થશે. તો ઇન શોર્ટ આર ની અંદર 9n0 ડિવાઇડ બાય 2 જેટલા ન્યુક્લિયસ હશે. આજનો લેક્ચર અહીંયા રાખીએ. બાકીના બીજા લેક્ચરની અંદર બીજા 15 દાખલાનું આપણે સોલ્યુશન જોઈશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે.
લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.